ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વિજ્ઞાનમાં આપણે 12મો પાઠ વિદ્યુત તથા પરિપથ, એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત સ્વિચ વિશે વાત કરી હતી કે આપણે કોઈ બી ઘરમાં બટન પાડીએ એટલે કોઈ બી ઇલેક્ટ્રિક વસ્તુ હોય તે ચાલુ થઈ જાય, પણ આપણે વિદ્યુત સ્વિચ જાતે કેવી રીતે બનાવીએ છીએ એ આપણે હવે આગળ ભણવાનું છે. તો પ્રવૃત્તિ 4માં છે કે તમે બે ડ્રોઈંગ પિન એટલે અંદર તમને સેફ્ટી પિન જેવું આપ્યું છે, એ બધા આપણા ઘરે અવેલેબલ હોય જ. તો કેવી રીતે બનાવવાની, તો તમે ઘરે ટ્રાય કરજો. તો બે ડ્રોઈંગ પિન, બે સેફ્ટી પિન. ડ્રોઈંગ પિન કેવી હોય છે, જે મોટું ચાર્ટ પેપર હોય ને લગાવવાની સાઈડ પર, કદાચ આઈ થિંક તમે જોયું હોય તો, કાં તો ના હોય ને તો તમે સ્ટેશનરીમાંથી કહેશો ને તો એ તમને આવશે. સાઈડ પર પેજ પર લગાવવાની હોય, એટલે કેવું પેજ હલે ના ડ્રોઈંગ દોરીએ ત્યારે. તો મોટું પેજ હોય ને એ આપણે કોઈ બી લાકડા પર ફિટ કરીને સાઈડ પર એ પિન લગાવીએ તો એ પેજ ના હલે, એટલે ડ્રોઈંગ પિન એને અલગ આવે, મોટી આવે. તો અને બે સેફ્ટી પિન અથવા પેપર ક્લિપ હોય ને આપણી ઘરે, પેપર પર જે ક્લિપ લગાવવાની નાની આવે છે ને એ બી હોય છે, યુ શેપની, એ પણ ચાલે. તો બે તાર તથા નાની થર્મોકોલની સીટ અથવા લાકડાનું બોર્ડ લઈને વિદ્યુત સ્વિચ બનાવી શકો છો. થર્મોકોલ લેવાનું, કાં તો ના હોય તો લાકડાનો ટુકડો પણ ચાલે. તો હવે શું કરવાનું છે કે સેફ્ટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ પિન લગાવીને તેને થર્મોકોલ શીટ પર ચોંટાડી દો, જેમ કે આકૃતિ 12.8માં બતાવવામાં આવેલ છે. 12.8માં શું કર્યું છે, એને ચોંટાડી દીધું છે, એટલે હલે નહીં. એટલે તો એને તમારે શું કરવાનું, ઘરે ટ્રાય કરવું હોય તો આવી રીતે થર્મોકોલની શીટ પર શું કરવાનું, એને ચોંટાડી દેવાનું, જેમ કે બતાવ્યું છે. તો કે સેફ્ટી પિનની સરળતાથી ફરી શકે તેની ખાતરી કરો. હવે બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલ શીટ પર એવી રીતે લગાવો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો તેનો સ્પર્શ કરી શકે. આ રીતે જોડાયેલ સેફ્ટી પિન આ પ્રવૃત્તિમાં તમારી સ્વિચ હશે. એટલે કે આ રીતે તમે શું કરી શકો છો, સ્વિચ લગાવી શકો છો, ઘરે જાતે બનાવી શકો છો. 12.9માં તમને શું કર્યું છે, જે વાયર છે તો તમને અહીંયા સેલમાં જોઈન્ટ કરેલો છે ઉપર ધન અને ઋણ બાજુ, અને એ જે તાર છે એ બંને તાર જે બલ્બને લગાવ્યો છે, એટલે કે બલ્બને શું, એટલે કે એમાંથી અર્થિંગ થાય. અર્થિંગ થશે એટલે કે ઓબ્વિયસ એ વાયરમાંથી શું થશે, વીજળી પસાર થશે. એટલે વીજળી પસાર થશે, વિદ્યુત પસાર થશે, એટલે તમારો બલ્બ ચાલુ થશે. હવે વિદ્યુત બલ્બ તથા સ્વિચને આકૃતિ 12.9માં દર્શાવ્યા મુજબ જોડીને પરિપથને પૂર્ણ કરો. પરિપથને પૂર્ણ કરો એટલે કે છૂટા વાયર હશે, ટુકડા હશે, તો તમારી કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ ચાલી શકે નહીં. પણ જો સીધો વાયર હશે કાં તો ટુકડા હોય તેને જોઈન્ટ કરો. જો જોઈન્ટ કરેલો હશે તો જ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે, ન તો વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. સેફ્ટી પિનને એવી રીતે ફેરવો કે તેનો સ્વતંત્ર છેડો બીજી ડ્રોઈંગ પિનને અડકે. તમે શું જુઓ છો, હવે સેફ્ટી પિનને ડ્રોઈંગ પિનથી દૂર કરો, અને શું બલ્બ હજુ પણ પ્રકાશિત થયેલો છે. ડ્રોઈંગ પિનથી દૂર કરશો તો એ બલ્બ ચાલે નહીં, કારણ કે તમારે અર્થિંગ તમે દૂર કરી દીધું છે. પણ જો જે વસ્તુ અર્થિંગ થશે એમાંથી વિદ્યુત પસાર થશે પ્રવાહ, તો જ એ બલ્બ ચાલશે, ન તો બલ્બ ચાલે નહીં. જ્યારે સેફ્ટી પિન બંને ડ્રોઈંગ પિનને સ્પર્શ કરે છે ત્યારે તે બંને ડ્રોઈંગ પિનની વચ્ચેના ખાલી સ્થાનની પૂર્તતા કરે છે. ત્યારે આવી સ્થિતિમાં સ્વિચને ઓન કહે છે, કેમ કે સેફ્ટી પિનનો પદાર્થ વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે. સેફ્ટી પિન એક પ્રકારની સ્ટીલ છે, એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે, એટલે કે આ રીતે તમારો બલ્બ પ્રકાશિત થાય છે. હવે એનાથી વિપરીત કે જ્યારે સેફ્ટી પિન બીજી ડ્રોઈંગ પિનને સ્પર્શ નથી કરતી ત્યારે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી. ઓબ્વિયસ પ્રકાશિત ના જ થાય, કારણ કે તમે જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એને તમે છૂટો કરી દીધો છે. હવે બે વાયર હોય અને તમે વચ્ચેથી છૂટો કરી દો એક સિંગલ વાયરને, તો તમે ત્યાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. પણ જો તમે પાછો જોઈન્ટ કરશો તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. આ રીતે ડ્રોઈંગ પિનની વચ્ચેની ખાલી જગ્યા હોય છે, તેથી પરિપથ પૂર્ણ થતો નથી. તો આ સ્થિતિમાં સ્વિચ ઓફ કહેવાય છે. આકૃતિ 12.9માં દર્શાવવામાં આવેલ છે. હવે તમને 12.11માં એક ટોર્ચનો આંતરિક દેખાવ એટલે ટોર્ચ એટલે કે બેટરી અંદરથી કેવી દેખાય છે એ તમને બતાવ્યું છે. આપણને બેટરી આપણી ઘેર હોય તો અંદરથી કેવી દેખાય એ આપણને ખબર નથી હોતી, કારણ કે બહારથી થોડું આપણે અંદરનું જોઈ શકીએ, અને અંદર તો ખાલી સેલ નાખવાનો હોય અને આગળ તમને બલ્બ દેખાય, એટલે અંદર કેવી રચના હોય છે એ આપણને ખબર હોતી નથી. હવે તમને અહીંયા ટોર્ચનો આંતરિક દેખાવ આપ્યો છે. આ આકૃતિ તમારે નોટબુકમાં દોરવાની છે કમ્પલસરી, જેવી આવડે એવી, બરાબર. આ યાદ રાખજો, 121 નંબરના પેજ પર છે વિદ્યુત તથા પરિપથ ટોર્ચનો આંતરિક દેખાવ, એ તમારે દોરવાની છે. હવે આમાં જો તમને બલ્બ છે, પછી પરાવર્તક છે, પ્લાસ્ટિક કવરને આવરણ, આવી રીતે ઉપર પ્લાસ્ટિકનું કવર હોય, અને અંદર જમ્બો સેલ હોય, બેટરી હોય ને એમાં જમ્બો સેલ હોય, મોટા સેલ આવે છે ને એ સેલ હોય. એમાં જો એક પ્લસ ને માઇનસ લખેલું છે, એટલે એનો મતલબ શું, વિદ્યુત ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, બરાબર. એટલે આ બે સેલ નાખવાના હોય છે. એટલે આવી રીતે ગોઠવેલું જોઈએ કે પ્લસ માઇનસ સામે આવે. જો પ્લસ જોડે આવશે ને, બે સરખા ધન ધ્રુવ જોડે આવશે તો તમારો સેલ છે, એટલે કે જે રાસાયણિક અંદર જે પ્રક્રિયા થાય છે એ થાય નહીં, એટલે તમારો બલ્બ પ્રકાશિત થાય નહીં. એટલે વિરુદ્ધ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એવી રીતે વિરુદ્ધ ધ્રુવ હોય એની સાથે રાખવાના, એવી રીતે અહીંયા ગોઠવણ કરેલી જ હોય. પછી અહીંયા
સરકતી સ્વિચ આપી છે, આમ ઓન ઓફ કરવાની સ્વિચ હોય છે. પછી આ વિદ્યુત કોષ એટલે કે સેલમાં જે અંદર બતાવ્યું છે ને તમને ગ્રે કલરનું, એ વિદ્યુત કોષ એટલે કે રાસાયણિક ઉર્જા એનો સંગ્રહિત કરેલો છે. જો આ ઉર્જા પતી જશે તો તમારો સેલ પતી જશે, સેલ ખલાસ થઈ જાય, એટલે કે તમારો સેલ ચાલે નહીં, એટલે આપણે નવો સેલ નાખવો પડે. હવે અહીંયા છે કે સ્વિચ એક સરળ વસ્તુ છે કે જે પરિપથને જોડી અથવા તોડી શકે છે. ઘરમાં સ્વિચનો ઉપયોગ બલ્બને પ્રકાશિત કરવા તથા અન્ય ઉપકરણો ચલાવવા માટે કરવામાં આવે છે. ઘરમાં ઉપયોગમાં લેવાતા સ્વિચ આ સિદ્ધાંત પર જ કામ કરે છે, જો કે તેની ડિઝાઇન જટિલ હોય છે. ડિઝાઇન એટલે કે હવે તો જેમ જેમ નવી નવી ટેકનોલોજીનો વિકાસ થાય, નવું બધું આવે લેટેસ્ટ, તેમાં સ્વિચો બી બધી ફેશનેબલ આવે. પહેલાં તો સાદી હતી, પણ હવે તો કેવું બધી જેમ બધું ડિઝાઇન આવે એવી રીતે નવી બધી સ્વિચ તમને જોવા મળે. એટલે હવે એવું કહે છે કે એ સેમ સરખું જ છે, પણ એ ખાલી કેવું ડિઝાઇન બધી કેવી હોય છે, બધી અલગ અલગ પ્રકારની હોય છે. તો હવે આગળ છે કે વિદ્યુત વાહક એટલે કે સુવાહક તથા અવાહક. હવે વિદ્યુતને આપણે વાહક અને અવાહક, સુવાહક અને અવાહક એ શું છે એ આપણે આમાં જોવાનું છે. તો એવું છે કે આપણે આપણી બધી પ્રવૃત્તિમાં પરિપથને પૂર્ણ કરવા માટે ધાતુના તારના ઉપયોગ કરતો હતો. માની લો કે પરિપથ પૂર્ણ કરવા માટે આપણે ધાતુના તારની જગ્યાએ સૂતરનો તાતણો વાપરીએ તો શું તમે વિચારો છો કે આ સ્થિતિમાં બલ્બ પ્રકાશિત થશે? વિદ્યુત પરિપથમાં કયો પદાર્થ વપરાય છે કે જે વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે? તો કે ચાલો આપણે તપાસ કરીએ. તાર હોય ને તો પણ ચાલે. અત્યારે તો એલઈડી તમે જોઈએ છે, એકદમ પાતળી તાર હોય છે એલઈડી, અને એકદમ ઝીણા હોય, બરાબર, એકદમ પાતળો હોય. એ બી એકદમ પાતળો તાર જ હોય છે ને, તેમાં બી સળગે જ છે ને, બરાબર. એટલે અહીંયા એવું કહે છે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર. અત્યારે બીજું તમને લેટેસ્ટ કહું, તમે અત્યારે જોયું હશે, તમે આ ઉત્તરાયણ હતી તો એમાં તમે લાઇટિંગવાળો બલ્બ જોયો હશે બધાએ. તો એમાં જોજો, એમાં જે એકદમ પાતળો તાર હોય છે ને એલઈડી, એકદમ પાતળી એલઈડી હોય છે, એમાં કેવી રીતે સળગે છે? એ સેલથી જ સળગે છે. એટલે એ પાતળી એલઈડી છે, તો એમાં બી પાતળો વાયર જ હોય છે. તો અહીંયા એવું કહે છે કે આ જે વાયર આપણે જે વાપરીએ છીએ એના કરતાં એકદમ તાતણા જેવો તાર હોય છે, તો એનાથી બી શું થાય છે કે બલ્બ પ્રકાશિત થાય છે. તો અહીંયા પ્રવૃત્તિ પાઠમાં છે કે પ્રવૃત્તિ 4માં ઉપયોગમાં લીધેલ સ્વિચને પરિપથથી અલગ કરો. એવું કરવાથી તમને આકૃતિ 12.12 એમાં દર્શાવ્યા મુજબ બે સ્વતંત્ર વાયરના છેડા પ્રાપ્ત થશે. આ બંને વાયરના બંને છેડાઓને એકબીજાથી નજીક લાવો કે જેથી તે એકબીજાને સ્પર્શ ન કરે. શું બલ્બ પ્રકાશિત થાય છે? હવે તમે આ સ્થિતિને પદાર્થોના પરીક્ષણ માટે પ્રયોગમાં ઉપયોગ કરી શકો છો કે આ વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે કે નહીં. હવે અહીંયા તમને ચાવી બતાવી છે. હવે ચાવી કેવી કહેવાય? સ્ટીલની કે લોખંડની, એટલે લોખંડમાંથી પ્રકાશ પસાર થાય. તો 12.12 એમાં લખ્યું છે કે વાહક ટેસ્ટર, જ્યારે વાહક ટેસ્ટર કળ સંપર્કમાં હોય છે ત્યારે બલ્બના પ્રકાશિત થવાની જાણકારી મેળવો. હવે એમાં વાયર છૂટો થયો છે એટલે બલ્બ પ્રકાશ થતો નથી, પણ બીમાં છે ને વચ્ચે તમને ચાવી બતાવી છે. ચાવી કેમ મૂકેલી છે અને બલ્બ પ્રકાશિત થયેલો છે કે શું છે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલે અહીંયા વિદ્યુત સુવાહકને અવાહકનો મતલબ શું કે જે વસ્તુમાંથી પ્રકાશ પસાર થાય છે એ વસ્તુના નામ તમને ખબર હોવા જોઈએ. જે વસ્તુમાંથી પ્રકાશ પસાર થતો નથી તે વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. હવે અહીંયા છે કે તપાસ કરવા માટે વિભિન્ન પ્રકારના પદાર્થો જેવા કે ધાતુના સિક્કા, લાકડાનો બૂચ, રબર, ચાવી, પિન, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, લાકડાનો ટુકડો, એલ્યુમિનિયમની પટ્ટી, મીણબત્તી, સિલાઈ મશીનની સોય, થર્મોકોલ, કાગળ તથા પેન્સિલની અણી વગેરે એકત્રિત કરો. એક પછી એક વાહક પરીક્ષક ટેસ્ટરના તારના સ્વતંત્ર છેડાને તમે એકઠા કરેલા પ્રત્યેક નમૂનાના બે છેડાઓ સાથે જોડો. જ્યારે તમે આ કરતા હોવ ત્યારે ધ્યાન રાખો કે બંને તાર એકબીજા સાથે સ્પર્શ ન કરે. શું પ્રત્યેક કિસ્સામાં બલ્બ પ્રકાશિત થાય છે? તો કે કોષ્ટક 12.1 જેવું કે કોષ્ટક તમારી નોટબુક પર બનાવો તો તમારા તારોની નોંધ કરો. એટલે એવું કહેવા માગે છે અહીંયા 12.12માં જે તમને એ અને બી બતાવ્યો છે આવી રીતે તૈયાર કરવાનું છે કે વાયર અને આ જે વચ્ચેનો છે ને એ છૂટો રાખવાનો, અને એમાં પછી 1 by 1 શું કરવાનું, બીમાં બતાવ્યો છે એમાં 1 by 1 જે વસ્તુના નામ આપ્યા છે એ મૂકવાના, અને મૂકીને પછી જોવાનું કે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે તો તમારો બલ્બ ચાલુ થશે, અને જો વિદ્યુત પ્રવાહ પસાર નહીં થતો હોય તો બલ્બ ચાલુ થાય નહીં. હવે અહીંયા તમને નામ આપ્યું છે કે સ્વિચના સ્થાને ઉપયોગમાં કરવામાં આવેલ વસ્તુ અને પદાર્થ જેવો બનેલો છે તે, અને બલ્બ તો કે પ્રકાશિત થાય છે કે નહીં. હવે ચાવી, હવે ધાતુ છે, રબર તો રબર છે, તો ધાતુમાંથી શું થાય, બલ્બ પ્રકાશિત થાય એવું હા લખ્યું. તેનો મતલબ એવું કે ધાતુમાંથી પ્રકાશ પસાર થાય. એટલે ધાતુ તમે વસ્તુ મૂકો ને એમાં તમે વાયર જોઈન કરો તો એમાંથી પ્રકાશ પસાર થાય, અને રબર હોય તો રબરથી પ્રકાશ પસાર થાય નહીં, રબરમાંથી.
આમ બી તમે જોજો કે કોઈ બી ઇલેક્ટ્રિક વસ્તુ લગાવતા હોય ને તો તમે કદાચ એને કરંટ લાગી હોય ને તો તમે લાકડું એને અડકાવો ને તો એ લાકડામાં પ્રકાશ પસાર ના થાય, એટલે એમાંથી શું થાય કે એ જેને કરંટ લાગે ને છૂટી જાય. પછી રબર બી અમુક એવું કહે છે કે તમારે ચપ્પલ પહેરીને રાખવાના. કેમ? કારણ કે રબર એ શું, એ તમે પહેર્યા હોય તો તમને કરંટ લાગે નહીં એવું. એટલે અહીંયા જો કાચની બંગડી, લોખંડની ખીલ્લી, હવે આ તમે એક્સપેરિમેન્ટ કરો તો તમને વધારે ખબર પડે. કે તમે શું જુઓ છો તો કે પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાયેલ કેટલાક પદાર્થો દ્વારા વાયરના સ્વતંત્ર છેડા જોડવાથી બલ્બ પ્રકાશિત થતો નથી. એનો અર્થ એ છે કે આ પદાર્થ વિદ્યુત પ્રવાહને પોતાની અંદરથી પસાર થવા દેતો નથી. તેનાથી વિપરીત કે બલ્બના પ્રકાશિત થવાથી તે માલુમ પડે છે કે કેટલાક પદાર્થ પોતાની અંદરથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે. જે પદાર્થ તેમનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે તેને વિદ્યુત સુવાહક કહેવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખો, કદાચ વર્ગીકરણ કરવાનું આવે કે વિદ્યુત સુવાહક અને અવાહક. જો સુવાહક હોય તેનો મતલબ એવો કે એ પદાર્થો વિદ્યુતને પસાર થવા દે છે, અને અવાહકમાં એમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતો નથી. તો કે વિદ્યુત અવાહક પોતાની પસંદગી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતો નથી. કોષ્ટક 12.1ની મદદથી એ પદાર્થોના નામ જણાવો કે જે વિદ્યુત સુવાહક છે, તેના એ પદાર્થો જે વિદ્યુત અવાહક છે. એટલે વિદ્યુત સુવાહક અને અવાહક લખ્યું છે, એમાં આજે બધા નામ આગળ આપણે વાંચ્યા એ બધાનું વર્ગીકરણ કરવાનું છે. તમે શું તારણ કાઢ્યું? કયા પદાર્થો વિદ્યુત સુવાહક છે તથા કયા પદાર્થો વિદ્યુત અવાહક છે? પ્રકરણ 4માં એ પદાર્થોને યાદ કરો જે ચળકતા હતા, તો કે શું તે વિદ્યુત સુવાહક છે? હવે તમે સરળતાથી સમજી શકો છો કે તારને બનાવવા માટે તાંબુ, એલ્યુમિનિયમ તથા અન્ય ધાતુઓ કેમ ઉપયોગમાં લેવાય છે. ચાલો પ્રવૃત્તિ 4ને યાદ કરીએ કે જેમાં આપણે સ્વિચ સાથે એક પરિપથ બનાવ્યો હતો. જ્યારે સ્વિચ ખુલ્લી સ્થિતિમાં હતી ત્યારે શું બે ડ્રોઈંગ પિન થર્મોકોલ શીટ સાથે જોડાયેલી ન હતી? પરંતુ તમે જાણો છો કે થર્મોકોલ એક વિદ્યુત અવાહક છે, એટલે કે થર્મોકોલમાંથી વિદ્યુત પસાર થતું નથી. ખાલી અવકાશમાં જ્યારે વાયુ હોય છે ત્યારે શું થાય છે? જ્યારે સ્વિચની બે ડ્રોઈંગ પિનની વચ્ચે જ્યારે માત્ર વાયુ હતો ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી. તેનો અર્થ એ છે કે વાયુ પણ વિદ્યુત અવાહક છે. વિદ્યુત સુવાહકો તથા વિદ્યુત અવાહકો આપણા માટે સમાન રીતે મહત્ત્વના છે. સ્વિચ, વિદ્યુત પ્લગ, સોકેટ વિદ્યુત સુવાહક પદાર્થોથી બનાવવામાં આવે છે, જ્યારે બીજી બાજુ વિદ્યુત તાર, પ્લગ ટોપ, સ્વિચ તથા વિદ્યુત ઉપકરણોના અન્ય ભાગો જેને લોકો સ્પર્શ કરે છે તેમના આવરણ માટે રબર તથા પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. અહીંયા તમને નીચે પારિભાષિક શબ્દો આપ્યા છે કે બલ્બ, વિદ્યુત સુવાહક, વિદ્યુત કોષ અને ઇંગ્લિશમાં શું કહેવાય એ આમાં કહેવામાં આવ્યું છે. એટલે અહીંયા સુધી પૂરું કરીએ તો તમને આ મેં આકૃતિ દોરવા આપી છે 12.11ની, એટલે તમારે નોટબુકમાં દોરી દેવાની અને નીચે પારિભાષિક શબ્દો તમારે લખી દેવાના. થેન્ક યુ.